तो नमस्कार मित्रों, फरी एक बार आप सबનું हार्दिक स्वागत છે આપણી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક નર્સ। તો મિત્રો, અત્યાર સુધીમાં તમને ઉપયોગી એવા મેડિકલ સર્જિકલનો વિડીયો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આપણે જોઈ લીધા, ત્યારબાદ આપણે પીડિયાટ્રિકના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જોઈ લીધા, ત્યારબાદ સાયકાટ્રિકના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જોઈ લીધા। હવે તમારા તરફથી મને જે કોમેન્ટ્સ મળતી હતી એ કોમેન્ટ્સના આધારે આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ મિડવાઇફરી, ઓબીજી અને ગાયનેક નર્સિંગના મોસ્ટ ટાઈમ એમસીક્યુ ક્વેશ્ચન પાર્ટ 1, જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે। તો આઈ હોપ કે આપ લોકો તૈયાર હશો। તો શરૂ કરીશ આપણો આ વિડીયો લેક્ચર। તો આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે મિડવાઇફરી, ઓબીજી, ગાયનેકોલોજીકલ નર્સિંગ વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તે અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। તો શરૂ કરીશ આજનો ખૂબ જ અગત્યનો વિડીયો લેક્ચર। તો મિત્રો, તમે આ યુટ્યુબ ચેનલ પર પહેલી વાર હોય તો મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતી અને રાહુલ મકવાણા એક નર્સ, આ બંને ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ બંને ચેનલ પર એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી એવા વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે। તો આ બંને ચેનલ સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે જ્યારે પણ મારા દ્વારા એક્ઝામને ઉપયોગી વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે તો તેની તમને સરળતાથી નોટિફિકેશન મળી રહે। તો શરૂ કરીશ આપણો આજનો વિડીયો લેક્ચર। તો વિડીયો લેક્ચર શરૂ કરતા પહેલા મિત્રો, અહીંયા દરેક પ્રશ્ન માટે હું પણ જાણું છું કે તમારી પાસે હાલ સમય નથી, તો દરેક પ્રશ્ન માટે અત્યાર સુધી આપણે 30 સેકન્ડ આપતા હતા, પરંતુ આજનો જે આ વિડીયો લેક્ચર છે એમાં દરેક સેકન્ડ માટે તમને મેક્સિમમ 20 સેકન્ડ આપવામાં આવશે। તો 20 સેકન્ડમાં તમારે જવાબ આપવાનો રહેશે, અને સાથે સાથે તમે જવાબ આપો તો નીચે કોમેન્ટ સેક્શનમાં ક્વેશ્ચન નંબર મેન્શન કરવાનું ભૂલશો નહીં। તો શરૂ કરીશ આપણો આજનો વિડીયો લેક્ચર। તો ક્વેશ્ચન એવો છે મિત્રો, ફર્સ્ટ, ધ યુટેરાઇન બ્લડ ફ્લો એટ ટર્મ, તો યુટેરાઇન બ્લડ ફ્લો ડિલિવરી દરમિયાન, પ્રેગ્નન્સી દરમિયાન કેટલો હોય છે? તો ઓપ્શન તમારી સામે ડિસ્પ્લે પર આપેલા છે। યોર ટાઈમ સ્ટાર્ટ નાવ। તો ઓપ્શન એ આપેલો છે 50 ml, ઓપ્શન બી છે 100 થી 150 ml, ઓપ્શન સી છે 350 થી 375 ml એન્ડ ઓપ્શન ડી છે 500 થી 600 ml। આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 350 થી 375। તો યુટેરાઇન જે બ્લડ ફ્લો છે એ ટર્મ એટલે કે ફૂલ ટર્મ હોય ત્યારે એ 350 થી 375 ml પર મિનિટ ફ્લો હોય છે। તો ક્લિયર મિત્રો, આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 2 સામે। ક્વેશ્ચન નંબર 2 છે, ધ ડેન્જર ઓફ કન્વર્ઝન ઇન વુમન વિથ પ્રી એક્લેમ્સિયા એન્ડ, યોર ટાઈમ સ્ટાર્ટ નાવ। અહીં તમને ક્વેશ્ચન એવો પૂછવા માંગે છે કે વુમનમાં પ્રી એક્લેમ્સિયાનું જે ડેન્જર છે એ કેટલા સમય પછી ઓછું થઈ જાય છે, એટલે કે કન્વર્ઝન આવવાની શક્યતા ક્યારથી ઘટી જાય છે? ઓપ્શન તમારી સામે ડિસ્પ્લે પર છે। તો ખાસ યાદ રાખજો મિત્રો કે પ્રી એક્લેમ્સિયા વાળી જે મધર હશે એમાં કન્વર્ઝન આવવાની જે શક્યતા અથવા તો જે ડેન્જર છે એ ડેન્જર આફ્ટર ડિલિવરી, એટલે કે 48 અવર પોસ્ટપાર્ટમ, એટલે કે ડિલિવરી પછીના 24 કલાક બાદ કન્વર્ઝન આવવાની શક્યતાઓ ઘટી જાય છે। તો ક્લિયર મિત્રો, આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 3 પર। ક્વેશ્ચન નંબર 3 છે, ઇન્જેક્શન એન્ટીડી શુડ બી ગિવન ફોલોઈંગ RH પોઝિટિવ ડિલિવરી વિધિન, યોર ટાઈમ સ્ટાર્ટ નાવ। તો મિત્રો, એ પ્રશ્ન તમને એવો પૂછવા માંગે છે કે ઇન્જેક્શન એન્ટીડી જે છે એ RH પોઝિટિવ ડિલિવરી થઈ હોય એમને કેટલા સમય સુધીમાં આપવું જોઈએ? ઓપ્શન એ 8 કલાક, ઓપ્શન બી 72 કલાક, ઓપ્શન સી 7 days એન્ડ ઓપ્શન ડી 24 કલાક। ખાસ યાદ રાખજો મિત્રો, એન્ટીડી જે છે એ વિધિન 72 અવર્સ, ડિલિવરી પછીના 72 કલાકમાં એન્ટીડી ઇન્જેક્શન RH પોઝિટિવ ડિલિવરી થઈ હોય એને 72 કલાકમાં ઇન્જેક્શન એન્ટીડી આપવું જોઈએ। તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 4 પર। ક્વેશ્ચન નંબર 4 છે, સ્ટ્રોંગેસ્ટ સ્ટિમ્યુલેશન ઓફ લેક્ટેશન ઇઝ બાય, યોર ટાઈમ સ્ટાર્ટ નાવ।
અહીંયા એવું કે છે લેક્ટેશન એટલે જે મિલ્ક પ્રોડક્શનની પ્રોસેસ એને છે કહેવાય લેક્ટેશન. તો નીચેનામાંથી કઈ પ્રોસેસ દ્વારા લેક્ટેશનને સ્ટ્રોંગ સિમ્યુલેશન મળે છે? ઓપ્શન તમને આપેલો છે પીપીએચ, પોસ્ટપાર્ટમ હેમરેજ, સકિંગ, મેટોક્રોપ્રામાઇડ, એક બ્રોમોક્રિપ્ટેન. તો ખાસ યાદ રાખજો મિત્રો, આમાંથી જે છે સકિંગ જે છે એના દ્વારા લેક્ટેશનને સ્ટ્રોંગ સિમ્યુલેશન મળે છે. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 5 પર. ક્વેશ્ચન નંબર 5 હશે ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ ઇઝ કમ્પ્લીટેડ બાય. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે મિત્રો, વારંવાર આ પ્રશ્ન એક્ઝામ હોય છે કે યુટ્રસનું ઇન્વોલ્યુશન સામાન્ય રીતે કેટલા સમયમાં થાય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તમને તો અહીંયા તમારી સામે જેટલા બી પ્રશ્નો છે એ બધા પ્રશ્નો મિડવાઇફરીમાંથી અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલા બધા પ્રશ્નો એ તમારી સામે છે. અહીંયા તમને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ કેટલા સમય સુધી થઈ જાય છે, અથવા તો ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ કેટલા સમયમાં પૂરું થાય છે? તો ઓપ્શન એ છે 6 વીક, ઓપ્શન બી છે 8 વીક, ઓપ્શન સી છે 12 વીક એન્ડ ઓપ્શન ડી છે 16 વીક. તો ખાસ યાદ રાખજો મિત્રો, ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ જે છે એ કેટલા મહિનામાં કમ્પ્લીટ થઈ જાય છે? 6 વીક, એટલે કે 1.5 મહિનામાં ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ કમ્પ્લીટ થઈ જાય છે. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 6 પર. ક્વેશ્ચન નંબર 6 એવો છે સેફ્રોન કલર મ્યુકોનિયમ ઇઝ સીન ઇન. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એ પ્રશ્ન એવો પૂછવા માંગે છે સેફ્રોન કલરનો એટલે કે કેસરી કલર જેવું મ્યુકોનિયમ નીચેનામાંથી કઈ કન્ડિશનમાં જોવા મળે છે? ઓપ્શન એ છે પોસ્ટ મેચ્યુરિટી, ઓપ્શન બી છે ટીબી, ઓપ્શન સી છે બ્રીચ પ્રેઝન્ટેશન એન્ડ ઓપ્શન ડી છે નોર્મલ અપિયરન્સ. તો મિત્રો આ બધા પ્રશ્નો ખાસ ધ્યાનથી વાંચજો, કારણ કે દરેક પ્રશ્ન અહીંયા મોસ્ટ ટાઈમથી છે અને મિડવાઇફરીમાંથી આ બધા પ્રશ્નો જે છે એમાંથી પૂછવાની મેક્સિમમ શક્યતાઓ રહેલી છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે પોસ્ટ મેચ્યુરિટી હશે એમાં મ્યુકોનિયમ જે છે એ સેફ્રોન કલરનું થઈ જાય છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે પોસ્ટ મેચ્યુરિટી જે છે એમાં મ્યુકોનિયમનો કલર કેવો જોવા મળે છે? સેફ્રોન કલર. તો ખાસ યાદ રાખી લો મિત્રો કે પોસ્ટ મેચ્યોરિટીમાં મ્યુકોનિયમ એ સેફ્રોન કલરનું જોવા મળે છે. તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 7 પર. ક્વેશ્ચન નંબર 7 એવો છે ફિઝિયોલોજીકલ એનિમા ઇન પ્રેગ્નન્ટ વુમન ઇઝ અ રિઝલ્ટ ઓફ. એટલે કે પ્રેગ્નન્ટ વુમનમાં ફિઝિયોલોજીકલ એનિમિયા જે જોવા મળે એનું કારણ નીચેનામાંથી કયું છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો નીચે આન્સરમાં ક્વેશ્ચન નંબર ખાસ મેન્શન કરજો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે. તો અહીંયા તમને એવું પૂછવા માંગે છે કે પ્રેગ્નન્ટ વુમનમાં જે ફિઝિયોલોજીકલ એનિમિયા જોવા મળે એ શેને લીધે જોવા મળે છે? તો ઓપ્શન એ છે પુઅર ડાયટરી ઇન્ટેક ઓફ આયરન, એટલે કે ડાયટમાં આયરનનું પ્રમાણ ઓછું હોય, ઇન્ક્રીઝ ઇરેથ્રોપોઇસિસ એટલે કે ઇરેથ્રોપોઇસિસનું પ્રમાણ વધી જાય, ડિક્રીઝ ડિટોક્સિફિકેશન ઓફ ડિમાન્ડ એન્ડ ઓપ્શન ડી ઇન્ક્રીઝ બ્લડ વોલ્યુમ ઓફ વુમન. તો ખાસ યાદ રાખો મિત્રો કે પ્રેગ્નન્ટ વુમન છે એમાં ફિઝિયોલોજીકલ એનિમિયા થવાનું કારણ એ છે ઇન્ક્રીઝ બ્લડ વોલ્યુમ ઓફ વુમન. તો ક્લિયર મિત્રો? તો ડી ઇઝ રાઇટ આન્સર, ઇન્ક્રીઝ બ્લડ વોલ્યુમ ઓફ વુમન. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 8 પર. ક્વેશ્ચન નંબર 8 એવો છે ધ મીન કાર્ડિયાક આઉટપુટ ઓફ ફિટસ. ફિટસમાં કાર્ડિયાક આઉટપુટનો જે મીન છે એ કેટલો હોય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછવા માંગે છે ધ મીન કાર્ડિયાક આઉટપુટ ઓફ ધ ફિટસ ઇઝ, એટલે કે ફિટસમાં કાર્ડિયાક આઉટપુટ કેટલો જોવા મળે છે? યોર ઓપ્શન એ છે 100 ml પર કેજી પર મિનિટ, 225 ml પર કેજી પર મિનિટ, ઓપ્શન સી છે 350 ml પર કેજી પર મિનિટ એન્ડ ઓપ્શન ડી છે 450 ml પર કેજી પર મિનિટ. તો મિત્રો બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ છે, દરેક પ્રશ્નો ખાસ યાદ રાખજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે મિડવાઇફરીમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે. તો અહીંયા ખાસ યાદ રાખો મિત્રો કે જે ફિટસ જે છે એનું કાર્ડિયક આઉટપુટ મીન એટલે કે 350 ml પર કેજી પર મિનિટ હોય છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 9 પર. ક્વેશ્ચન નંબર 9 એવો છે ધ એન્ઝાઇમ રિલીઝ બાય ધ સ્પર્મ વિચ એલો પેનિટ્રેશન ઓફ ધ ઓવમ ઇઝ. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો એ પ્રશ્ન તમને એવો પૂછવા માંગે કે સ્પર્મમાં એવો કયો એન્ઝાઇમ આવેલો છે કે જે ઓવમની અંદર પેનિટ્રેટ એટલે કે ઓવમમાં દાખલ થવા માટે મદદરૂપ છે? તો ઓપ્શન એ છે એમાઇલેઝ, ઓપ્શન બી છે હાઇલ્યુરોનિડાઇઝ, ઓપ્શન સી છે લાઇપેજ એન્ડ ઓપ્શન ડી છે ટ્રાઇપ્સિન.
તો મિત્રો ખાસ યાદ રાખજો કે સ્પમમાં એવો કયો એન્ઝાઇમ છે, તો ખાસ યાદ રાખો મિત્રો, હાયલ્યુરોનિડેઝ. તો આ જે એન્ઝાઇમ છે એ એન્ઝાઇમ ઓવમને પેનિટ્રેટ એટલે કે ઓવમમાં દાખલ થવા માટે, ઓવમાં સ્પમને દાખલ થવા માટે પેનિટ્રેટ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, હાયલ્યુરોનિડેઝ. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 10 પર. કેફુટ સક્સિનેડમ ઇઝ, કેફુટ સક્સિડેનમ ઇઝ, યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો કાલે જે પીડિયાટ્રિકના લાઈવ લેક્ચરમાં આપણે જે એમસીક્યુ છે એમાં જો તમે કાલે ધ્યાનથી પ્રશ્ન સાંભળેલો હતો એમાં પણ કેફુટ સક્સિનમ નો એક પ્રશ્ન હતો. તો કેફુટ સક્સિડેનમ એ શું છે? ઓપ્શન એ છે બર્થમાર્ક, ઓપ્શન બી છે સ્વેલિંગ ઓન ધ ફેસ ઓફ ધ બોડી, ઓપ્શન સી છે કલેક્શન ઓફ ફ્લુઇડ અંડર સ્કાલ્પ, ઓપ્શન ડી છે સ્વેલિંગ વિલ નોટ ક્રોસ ધ સ્યુચર લાઇન. તો મિત્રો એ ખાસ ધ્યાન રાખજો, કેફુટ સક્સિડેનમ શબ્દ આવે તો આપણે યાદ રાખવાનું છે કલેક્શન ઓફ ફ્લુઇડ અંડર ધ સ્કાલ્પ, એટલે કે સ્કાલ્પની નીચે ફ્લુઇડનો ભરાવો થાય એ કન્ડિશનને શું કહેશું? કેફુટ સક્સિડેનમ. તો ખાસ યાદ રાખી લો મિત્રો કે કેફુટ સક્સિડેનમ મીન્સ કલેક્શન ઓફ ફ્લુઇડ અંડર ધ સ્કાલ્પ. તો આઈ હોપ કે આ બધા પ્રશ્નો તમને ઉપયોગી થતા હશે. તો તમને આ પ્રશ્નો ઉપયોગી થયા હોય તો આ વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરવા માટે તમને નમ્ર વિનંતી. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 11 પર. તો ક્વેશ્ચન નંબર 11 એવો છે, ધ ફર્સ્ટ ડોઝ ઓફ વિટામિન એ ઇઝ ગિવન એટ, યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો પ્રશ્ન તમને એવો પૂછવા માંગે છે, ધ ફર્સ્ટ ડોઝ ઓફ વિટામિન એ ગિવન એટ, એટલે કે વિટામિન એ નો ફર્સ્ટ ડોઝ બાળકોને ક્યારે આપવામાં આવે છે? ઓપ્શન એ છે 18 મંથ, ઓપ્શન બી છે 2 યર, ઓપ્શન સી છે 9 મંથ એન્ડ ઓપ્શન ડી છે 6 મંથ. તો મિત્ર આ દરેક પ્રશ્ન તમારી સામે જે મેં મૂકેલા છે બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, જે પ્રશ્નો અવારનવાર સ્ટાફ નર્સની કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે એ જ બધા પ્રશ્નો તમારી સામે મેં મૂકેલા છે. તો બધા પ્રશ્નો ખાસ ધ્યાનથી આપજો અને કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતા પહેલા એકવાર વિચારીને ત્યારબાદ જ જવાબ આપજો. પ્રશ્નના જવાબ આપવામાં ઉતાવળ કરવી નહીં. તો ખાસ મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી 9 મંથ. શું આવશે? ઓપ્શન સી 9 મંથ. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 12 પર. સ્ટ્રોબેરી સ્પોટ વજાઇના ઇઝ સીન ઇન, યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે નીચેનામાંથી કઈ કન્ડિશનમાં સ્ટ્રોબેરી સ્પોટ એટલે કે વજાઇના જે છે એ સ્ટ્રોબેરી સ્પોટ જોવા મળે છે? ઓપ્શન એ છે કેન્ડિડા આલ્પિકન્સ, ઓપ્શન સી છે ટ્રાઇકોમોનાસ, ઓપ્શન સી છે સીએમવી એટલે કે સાઇટોમેગલોવાયરસ, ઓપ્શન ડી છે હર્પીસ સિમ્પ્લેક્સ. નીચેનામાંથી કઈ કન્ડિશનમાં વજાઇના છે એમાં સ્ટ્રોબેરી સ્પોટ જોવા મળે છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, ટ્રાઇકોમોનસ કન્ડિશન જે છે એમાં વજાઇનામાં સ્ટ્રોબેરી સ્પોટ જોવા મળે છે. તો ખાસ યાદ રાખજો મિત્રો ટ્રાઇકોમોનસ. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 13 પર. ક્વેશ્ચન નંબર 13 એવો છે, અ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ફન્ટ એન્ડ યંગ ચિલ્ડ્રન હુ હેવ એક્સપિરિયન્સ મેન્ટલ ડિપ્રાઇવેશન ઇઝ, એટલે કે ઇન્ફન્ટ અને યંગ ચિલ્ડ્રનમાં જે મેટર્નલ ડિપ્રાઇવેશન જોવા મળે છે એની કેરેક્ટરિસ્ટિક શું છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો પ્રશ્ન ખાસ સમજો મિત્રો, પછી જ આન્સર આપજો. પ્રશ્ન એવો છે કે મેટર્નલ ડિપ્રાઇવેશન વાળા જે બાળકો હોય અથવા તો મેટર્નલ ડિપ્રાઇવેશન ફીલ કરતા અનુભવતા ઇન્ફન્ટ અને યંગ ચાઇલ્ડની નીચેનામાંથી કઈ કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે? તો ઓપ્શન એ છે ટેન્ડન્સી ટુવર્ડ ઓવર ઇટિંગ, ઓપ્શન બી રિસ્પોન્સિવનેસ ટુ સ્ટિમ્યુલાઈ, ઓપ્શન સી છે પ્રોનનેસ ટુ ઇલનેસ એન્ડ ઓપ્શન ડી છે એક્સ્ટ્રીમ એક્ટિવિટી. તો મિત્રો ખાસ યાદ રાખજો, મેટર્નલ ડિપ્રાઇવેશન જે અનુભવતા હોય એ બાળકોમાં ખાસ કરીને શું જોવા મળે છે? તો પ્રોનનેસ ટુ ઇલનેસ, એટલે કે એ બાળકો માંદા પડવાની વધારે શક્યતાઓ રહેલી છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 14 પર. ક્વેશ્ચન નંબર 14 એવો છે, ધ કોન્સેપ્ટ ઓફ મેન્ટલ હેલ્થ વિઝિટર, ધ કોન્સેપ્ટ ઓફ MHV વોઝ ગિવન બાય, તો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. The concept of MH એટલે કે મેટર્નલ હેલ્થ વેરફેર વોઝ ગિવન બાય, ઓપ્શન એ છે કરતાર સિંઘ કમિટી, ઓપ્શન બી છે શ્રીવાસ્તવ કમિટી, ઓપ્શન સી છે ચઢ્ઢા કમિટી એન્ડ ઓપ્શન ડી છે ભોર કમિટી. એટલે કે મેટર્નલ હેલ્થ વેરફેરનો કોન્સેપ્ટ કઈ કમિટી દ્વારા આપવામાં આવેલો છે? તો ઓપ્શન એ કરતાર સિંઘ, શ્રીવાસ્તવ કમિટી, ચઢ્ઢા કમિટી એન્ડ બોર કમિટી.
તો મિત્રો આ પ્રશ્ન ખાસ ધ્યાનથી આપજો, કારણ કે કરતાર સિંહ કમિટી જે છે એણે મેટર્નલ હેલ્થ વેરફેરનો કોન્સેપ્ટ આપેલો છે. તો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો મિત્રો કે મેટર્નલ હેલ્થ વેરફેરનો કોન્સેપ્ટ કઈ કમિટી આપેલો છે, તો કરતાર સિંહ કમિટી. તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 15 પર. તો મિત્રો અહીંયા હું થોડીક સ્પીડ એટલા માટે રાખું છું કારણ કે હું પણ જાણું છું કે તમારી પાસે અત્યારે સમયની કટોકટી છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 15 પર. ધ સેફેસ્ટ મેથડ ઓફ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી બિફોર 12 વીક ઇઝ, એટલે કે 12 વીક પહેલાની જે પ્રેગ્નન્સી છે અથવા તો 12 વીક પહેલા પ્રેગ્નન્સી છે હોય એને ટર્મિનેટ કરવી તો નીચેનામાંથી કઈ મેથડ સેફેસ્ટ એટલે કે સૌથી સેફ છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો એ પ્રશ્ન તમને એવો પૂછવા માંગે છે કે 12 વીક પહેલા પ્રેગ્નન્સી હોય એ પ્રેગ્નન્સીને 12 વીક પહેલા તમારે ટર્મિનેટ કરવી છે, તો એના માટે કઈ મેથડ એ સેફેસ્ટ છે એટલે કે સૌથી સુરક્ષિત છે? તો ઓપ્શન એ છે સક્શન ઇવાક્યુએશન, ઓપ્શન બી છે ડીએનસી, ઓપ્શન સી છે લેમિલિયા ટેસ્ટ અને ઓપ્શન ડી છે પ્રોસ્ટાગ્લેન્ડિન. તો મિત્રો અહીંયા આ ખાસ ધ્યાન રાખજો, 12 વીક પહેલા. તો આમાં રાઈટ આન્સર આવશે, શું આવશે મિત્રો? ડીએનસી, ડાયલેટેશન એન્ડ ક્યુરેટ, કારણ કે એમાં કોઈ પણ કન્સેપ્શનલ પ્રોડક્ટ રહેતા નથી. તો ડીએનસી ઇઝ ધ સેફેસ્ટ મેથડ ફોર ધ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી બિફોર 12 વીક. તો ક્લિયર મિત્રો? આગળ વધ્યા હતા ક્વેશ્ચન નંબર 16 પર. ક્વેશ્ચન નંબર 16 એવો છે, હાઉ મચ વેટ લોસ અકર ટુ ધ ન્યૂબોર્ન ઇન ફર્સ્ટ વીક ઓફ લાઈફ, એટલે કે ન્યૂબોર્ન બેબીના ફર્સ્ટ વીક દરમિયાન તેનો કેટલા ટકા અથવા કેટલો વજન ઓછો થાય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો નીચે આન્સરમાં તમે જે આન્સર આપો છો એમાં ક્વેશ્ચન નંબર ખાસ મેન્શન કરો અને જવાબ આપવામાં જરા પણ ઉતાવળ ના કરો. પ્રશ્ન એકવાર વાંચો, સમજો અને પછી આન્સર આપો. ક્વેશ્ચનનો આન્સર આપવામાં જરા પણ ઉતાવળ કરશો નહીં. તો અહીંયા તમને એવું પૂછવા માંગે છે, હાઉ મચ વેટ લોસ અકર ટુ ધ ન્યૂબોર્ન, એટલે કે ન્યૂબોર્નને ફર્સ્ટ વીક દરમિયાન તેનો કેટલા ટકા વજન ઓછો થાય છે? અહીંયા ઓપ્શન તમને આપેલા છે તમારી ડિસ્પ્લે પર. તો ખાસ યાદ રાખજો મિત્રો કે ન્યૂબોર્ન જે છે એની ફર્સ્ટ વીક દરમિયાન એના જન્મ સમયે જે વજન હોય એના કરતાં 10% વજન ઓછો થાય છે. તો આ ખાસ યાદ રાખી લો મિત્રો, કારણ કે આ પ્રશ્ન વારંવાર એક્ઝામમાં પૂછાય છે કે ન્યૂબોર્ન બેબી છે એનો ફર્સ્ટ વીક દરમિયાન વજન કેટલો ઘટે છે? તો શું આવશે? 10% ઓફ બર્થ વેટ, એટલે કે જન્મ સમય એનો જે વજન છે એના કરતાં 10% વજન ઘટી જાય છે. તો આગળ વધ્યા આજના ક્વેશ્ચન નંબર 17 પર. ક્વેશ્ચન નંબર 17 એવો છે, which of the following nutrients inadequate intake in pregnancy will lead to the neural tube defect in children? Your time start now. તો એ પ્રશ્ન તમને એવો પૂછવા માંગે છે કે નીચેનામાંથી કયા ન્યુટ્રિયન્ટ્સની ડેફિશિયન્સી એટલે કે પૂરતા પ્રમાણમાં ન લેવાથી પ્રેગ્નન્સી દરમિયાન આવનાર અથવા જન્મનાર બાળકમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ રહેવાની શક્યતા અથવા ડેવલપ થવાની શક્યતાઓ રહેલી છે? તો અહીંયા તમને એવું પૂછવા માંગે છે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ માટે કયું ન્યુટ્રિયન્ટ જવાબદાર છે? તો ઓપ્શન તમને આપેલો છે નિએસિન, ઓપ્શન બી છે રિબોફ્લેવિન, ઓપ્શન સી છે ફોલિક એસિડ અને ઓપ્શન ડી છે થાયામિન. તો ખાસ યાદ રાખજો મિત્રો કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જે છે એ ડેફિશિયન્સી ઓફ ફોલિક એસિડથી થાય છે. તો આપણો રાઈટ આન્સર શું આવશે મિત્રો? ફોલિક એસિડ. એટલે જ આપણે એન્ટીનેટલ મધર જે હોય એને ફોલિક એસિડ રેગ્યુલરલી અપાવીએ છીએ. શા માટે? કારણ કે આવનાર અથવા જન્મનાર બાળક જે છે એમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ડેવલપ ના થાય. તો ક્લિયર મિત્રો? હવે તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ માટે કયું ન્યુટ્રિયન્ટ જવાબદાર છે? તો કે ફોલિક એસિડ. તો ફોલિક એસિડ જે છે રેગ્યુલર પૂરતા માત્રામાં એન્ટીનેટલ મધરને આપવું જોઈએ. તો આગળ વધ્યા ક્વેશ્ચન નંબર 18 પર. ક્વેશ્ચન નંબર 18 એવો છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફર્સ્ટ સિક્રિએશન ફ્રોમ ધ મધર્સ બ્રેસ્ટ ફોલોઈંગ ધ ડિલિવરી? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. આ ક્વેશ્ચન તમને એવું પૂછવા માંગે છે કે ડિલિવરી પછી મધર દ્વારા જે ફર્સ્ટ બ્રેસ્ટ મિલ્ક આવે એને શું નામ આપવામાં આવે છે? તો એને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ છે સિક્વેસ્ટ્રમ, ઓપ્શન બી છે કોલોસ્ટ્રોમ, ઓપ્શન સી છે લોકિયા અને ઓપ્શન ડી છે લ્યુકોરિયા. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ ટાઈમથી છે અને વારંવાર એક્ઝામમાં પૂછાય કે મધરનું જે ફર્સ્ટ બ્રેસ્ટ સિક્રિએશન હોય અથવા તો મધરના બ્રેસ્ટનું ફર્સ્ટ જે ડિલિવરી પછીનું જે ફર્સ્ટ મિલ્ક હોય એને શું નામ આપવામાં આવે છે? તો ખાસ યાદ રાખો મિત્રો, ડિલિવરી પછીનું જે ફર્સ્ટ ફીડિંગ આવે અથવા જે ફર્સ્ટ મિલ્ક છે એને કોલોસ્ટ્રોમ નામ આપવામાં આવે. શું નામ આપવામાં આવે છે? કોલોસ્ટ્રોમ, જે સ્લાઇટલી યલો કહીશ
ટાઈપનું હોય છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 19 પર. વિચ ઇઝ ધ મેઇન સોર્સિસ ઓફ ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન આફ્ટર ધ 3 months ઓફ પ્રેગ્નન્સી? પ્રશ્ન ફરી વાર સાંભળજો મિત્રો કે વિચ ઇઝ ધ મેઇન સોર્સ ઓફ ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન આફ્ટર ધ 3 months ઓફ પ્રેગ્નન્સી? એટલે કે 3 મહિનાની પ્રેગ્નન્સી પછી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન માટેનો મેઇન સોર્સ કયો છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ત્યાં પ્રશ્ન તમને એવો જ પૂછવા માંગે છે કે આ ડિલિવરીના 3 મહિના પછી અથવા 3 મહિનાની ડિલિવરી પછી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો મેઇન સોર્સ કયો છે? ઓપ્શન એ છે હાઇપોથેલેમસ, ઓપ્શન બી છે પિટ્યુટરી ગ્લેન્ડ, ઓપ્શન સી છે પ્લેસેન્ટા એન્ડ ઓપ્શન ડી છે ઓવરી. તો મિત્રો અગાઉ જ મેં કીધું કે અહીંયા તમારી સામે જેટલા બી પ્રશ્નો છે એ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, જે કોઈને કોઈ એક્ઝામમાં પૂછાયેલા છે. એટલે કે અહીંયા એક પણ પ્રશ્ન તમને કારણ વગરનો કે વધારાનો આપેલો નથી. તો આ બધા પ્રશ્નો ખાસ ધ્યાનથી સાંભળવા અને જવાબ આપવા. તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે ડિલિવરીના 3 મહિના બાદ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો મેઇન સોર્સ કયો છે? તો જવાબ આવશે પ્લેસેન્ટા. શું જવાબ આવશે મિત્રો? પ્લેસેન્ટા. એટલે કે 3 મહિનાની પ્રેગ્નન્સી હોય એમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો મેઇન સોર્સ આવશે પ્લેસેન્ટા. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 20 પર. ક્વેશ્ચન નંબર 20 એવો છે, વિચ પિટ્યુટરી હોર્મોન ઇઝ ટુ સ્ટિમ્યુલેટ ધ સિક્રિએશન ઓફ બ્રેસ્ટ મિલ્ક ફ્રોમ મમરી ગ્લેન્ડ? એટલે કે નીચેનામાંથી કયો હોર્મોન એ બ્રેસ્ટ મિલ્કના પ્રોડક્શનમાં વધારે પડતો અસરકારક રોલ ભજવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો એ ખાસ યાદ રાખજો કે અહીંયા મમરી ગ્લેન્ડ જે છે એ બ્રેસ્ટ માટેનું બીજું નામ છે. તો ખાસ યાદ રાખો, વિચ પિટ્યુટરી હોર્મોન ઇઝ સ્ટિમ્યુલેટ ધ સિક્રિએશન ઓફ બ્રેસ્ટ મિલ્ક ફ્રોમ ધ મમરી ગ્લેન્ડ? તો બ્રેસ્ટ મિલ્કના સિક્રિએશન માટે પિટ્યુટરી ગ્લેન્ડનો કયો હોર્મોન રિસ્પોન્સિબલ છે? તો ઓપ્શન તમને આપેલો છે પ્રોલેક્ટિન, ઓપ્શન બી છે વાઝોપ્રેસિન, ઓપ્શન સી છે LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન એન્ડ ઓપ્શન ડી છે HCG હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિક હોર્મોન. તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા જવાબ આવશે પ્રોલેક્ટિન. કયો જવાબ આવશે? પ્રોલેક્ટિન. તો ખાસ યાદ રાખો મિત્રો કે પ્રોલેક્ટિન જે છે એ કોના દ્વારા સિક્રિએટ થાય છે? પિટ્યુટરી ગ્લેન્ડ. તેનો રોલ શું છે? તો કે સ્ટિમ્યુલેટ ધ સિક્રિએશન ઓફ બ્રેસ્ટ મિલ્ક. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 21 પર. વોટ ડુ યુ મીન બાય ધ ફિટલ મેક્રોસોમિયા? તો મિત્રો ખાસ યાદ રાખજો કે ફિટલ મેક્રોસોમિયાનો મતલબ શું થાય? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવા માટે, કોમેન્ટ કરવા માટે અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરવા માટે તમને નમ્ર વિનંતી, જેથી કરીને આ વિડીયોનો લાભ એ લોકો પણ લઈ શકે. તો આ વિડીયોને આપના ગ્રુપ ફ્રેન્ડ સર્કલમાં મેક્સિમમ શેર કરવા વિનંતી. તો એ પ્રશ્ન તમને એવો પૂછેલો છે કે ફિટલ મેક્રોસોમિયાનો મતલબ શું થાય? ઓપ્શન એ છે બર્થ વેટ લેસ ધેન 1.5 kg, એટલે કે 1.5 કિલો કરતાં ઓછું વજન હોય. લાર્જ સાઇઝ ઓફ ધ હેડ ઓફ ન્યૂબોર્નના હેડની સાઇઝ મોટી હોય. ફિટલ ડિસ્ટ્રેસ જોવા મળે, કે પછી જન્મ વખતે બર્થ વેટ મોર દેન 4.5 kg, જન્મ સમયે 4.5 કિલો કરતાં વજન વધારે. તો ખાસ યાદ રાખજો મિત્રો, ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર, બર્થ વેટ મોર દેન 4.5 kg. તો ક્લિયર મિત્રો? આગળ વધ્યા હતા ક્વેશ્ચન નંબર 22. વેન વિલ ધ યુટ્રસ નોર્મલી રીચ ધ લેવલ ઓફ જીફી સ્ટર્નમ? તો મિત્રો આ મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે જે વારંવાર એક્ઝામમાં પૂછાય જ છે કે યુટ્રસ જે છે એ નોર્મલી યુટ્રસ જીફી સ્ટર્નમ સુધી કેટલા સમય સુધીમાં પહોંચી જાય છે? તો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો જીફી સ્ટર્નમ સુધી યુટ્રસ પૂછે એ એની મેક્સિમમ લેવલ છે. મેક્સિમમ એ જીફી સ્ટર્નમ સુધી પહોંચે છે, ત્યાંથી એ પછી ડિસેન્ડ થાય છે. તો ખાસ એ મેક્સિમમ લેવલ એટલે જીફી સ્ટર્નમ. તો અહીંયા તમને એવું પૂછે કે યુટ્રસ જે છે એ કેટલા વીકે જીફી સ્ટર્નમ સુધી પહોંચી જાય છે? ઓપ્શન એ છે 32 વીક્સ, ઓપ્શન બી છે 36 વીક, ઓપ્શન સી છે 40 વીક એન્ડ ઓપ્શન ડી છે 42 વીક. તો મિત્રો ખાસ યાદ રાખજો, ડ્યુરિંગ પ્રેગ્નન્સી 36 વીકે જે યુટ્રસ જે છે એ ક્યાં પહોંચી ગયો હશે? જીફી સ્ટર્નમ. તો ક્લિયર મિત્રો? આગળ વધ્યા હતા ક્વેશ્ચન નંબર 23 પર. વિચ ટેસ્ટ ઇઝ કોમનલી યુઝ ટુ ફાઇન્ડ આઉટ ધ નંબર ઓફ મોટિલિટી એક્ટિવિટી ઓફ ધ સ્પર્મ? તો અહીંયા પ્રશ્ન તમને એવું પૂછવા માંગે છે કે સ્પર્મની સંખ્યા, મોટિલિટી અને એક્ટિવિટી જાણવા માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ પ્રશ્ન ખાસ ધ્યાનથી વાંચજો, કારણ કે
આ પ્રશ્ન વારંવાર એક્ઝામમાં પૂછાય જ છે અને આમાં મોટાભાગના મિત્રો ભૂલ કરીને આવે છે. તો પ્રશ્ન ખાસ ધ્યાનથી રાખજો કે સ્પર્મ કાઉન્ટ ચેક કરવા માટે, નંબર ચેક કરવા માટે, એની મોટિલિટી ચેક કરવા માટે અને એક્ટિવિટી ચેક કરવા માટે નીચેનામાંથી કયો ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે? તેમાં પહેલો છે પ્રોટીન ઇલેક્ટ્રોફેરેસિસ, ઓપ્શન બી છે સીએમપી ટેસ્ટ, ઓપ્શન સી છે પીસીઆર ટેસ્ટ એન્ડ ઓપ્શન ડી છે હોર્નર્સ ટેસ્ટ. તો મિત્રો આમાં ખાસ યાદ રાખજો કે હોર્નર ટેસ્ટ જે છે એ સ્પેસિફિકલી સ્પર્મ માટે કરવામાં આવે છે, જેમાં સ્પર્મના કાઉન્ટ, સ્પર્મના નંબર, સ્પર્મની મોબિલિટી, સ્પર્મની એક્ટિવિટી વગેરે ચેક કરવા માટે આવે છે. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 24 પર. ક્વેશ્ચન નંબર 24 એવો છે, વોટ ઇઝ ધ એક્સપેક્ટેડ વેટ ગેઇન ઓફ એન્ટીનેટલ મધર ડ્યુરિંગ ધ ફર્સ્ટ 20 વીક? તો અહીંયા ખાસ મિત્રો 20 વીક ઉપર ધ્યાન આપજો કે 20 વીક સુધીમાં મધરનો એન્ટીનેટલ મધરને કેટલો વજનમાં વધારો જોવા મળે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે ફર્સ્ટ 20 વીક દરમિયાન એન્ટીનેટલ મધર છે એમાં કેટલો વધારો જોવા મળે છે? ઓપ્શન એ આપેલા છે 0.5 kg to 1 kg, ઓપ્શન બી છે 2 to 3 kg, ઓપ્શન સી છે 3 to 4 kg એન્ડ ઓપ્શન ડી છે 4 to 5 kg. તો મિત્રો ખાસ યાદ રાખજો કે 20 વીક સુધીની પ્રેગ્નન્સી દરમિયાન મધરના વેઇટમાં જનરલી 2 થી 3 કિલો જેટલો વધારો જોવા મળે છે. તો આઈ હોપ કે હવે આ પ્રશ્નનો તમને ખ્યાલ આવી ગયો છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 25 પર. ક્વેશ્ચન નંબર 25 એવો છે, પ્રાઇમરી ફીચર્સ ઓફ સર્વાઇકલ કેન્સર ઇન્ક્લુડ. તો સર્વાઇકલ કેન્સરનું નીચેનામાંથી કયું પ્રાઇમરી ફીચર એટલે કે સિમ્ટમ છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો અહીંયા તમને એવું પૂછવા માંગે છે કે સર્વાઇકલ કેન્સરનું પ્રાઇમરી ફીચર નીચેનામાંથી કયું છે? તો ઓપ્શન તમને આપેલો છે પોલીયુરિયા, ઓપ્શન બી આપેલો છે ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન, ઓપ્શન સી છે એનોરેક્સિયા એન્ડ ઓપ્શન ડી છે હેડેક. તો મિત્રો આ ખાસ યાદ રાખજો, સર્વાઇકલ કેન્સરમાંથી એકાદો પ્રશ્ન દર વખતે એક્ઝામમાં હોય જ છે. તો સર્વાઇકલ કેન્સરનું પ્રાઇમરી ફીચર્સ કયું છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, સર્વાઇકલ કેન્સરનું પ્રાઇમરી ફીચર છે ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન. શું આવશે મિત્રો જવાબ? ઓપ્શન બી ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન. તો ક્લિયર મિત્રો? હવે આ બાબતનો ખ્યાલ આવી ગયો કે સર્વાઇકલ કેન્સર જે છે એનું પ્રાઇમરી ફીચર કયું છે? તો કે ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 26 પર. ક્વેશ્ચન નંબર 26 એવો છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મેનેજમેન્ટ ઓફ પાર્શિયલી પ્લેસેન્ટા પ્રિવિયા? તો પાર્શિયલી પ્લેસેન્ટા પ્રિવિયાનું નીચેનામાંથી કયું મેનેજમેન્ટ કરવું છે, અથવા તો પાર્શિયલી પ્લેસેન્ટા પ્રિવિયા વાળા પેશન્ટનું નીચેનામાંથી કેવી રીતે મેનેજમેન્ટ કરવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે પ્લેસેન્ટા પ્રિવિયા વાળા પેશન્ટનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું? ઓપ્શન તમને આપેલો છે સિઝેરિયન સેક્શન એટલે કે LACS, બ્લડ ટ્રાન્સફ્યુઝન, DNC એન્ડ ઓપ્શન ડી છે કમ્પ્લીટ બેડ રેસ્ટ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પ્લેસેન્ટા પ્રિવિયા જે છે એનું મેનેજમેન્ટ કરતી વખતે જે એન્ટીનેટલ મધર છે એનું ખાસ એસેસમેન્ટ કરવું, કેટલા વીકની પ્રેગ્નન્સી છે, ત્યારબાદ આપણે ડિસિઝન લેવાનું થશે. જો પ્લેસેન્ટા પ્રિવિયા હશે અને એના વીક ઓછા હશે તો એને કમ્પ્લીટ બેડ રેસ્ટ માટે સલાહ આપવામાં આવશે, અને જો પ્લેસેન્ટા પ્રિવિયા ઓછી હશે અથવા વધારે હશે તો સિઝેરિયન સેક્શન. તો આ પ્રશ્નમાં આપણો રાઈટ આન્સર હશે કમ્પ્લીટ બેડ રેસ્ટ. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ ક્વેશ્ચન નંબર 27 પર. હાઉ મચ અમાઉન્ટ ઓફ ટોટલ વેટ ગેઇન ડ્યુરિંગ પ્રેગ્નન્સી? તો પ્રેગ્નન્સી દરમિયાન ટોટલ કેટલો વજન વધારો જોવા મળે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો ખાસ યાદ રાખો કે એન્ટીનેટલ મધર જે હશે તો કોઈ લેડી હશે એની પ્રેગ્નન્સી દરમિયાન સામાન્ય રીતે 11 કિલો જેટલો વજનમાં વધારો જોવા મળે છે. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 28 પર. ક્વેશ્ચન નંબર 28 એવો છે, વોટ ઇઝ ધ કોમનેસ્ટ કોઝ ઓફ પોસ્ટપાર્ટમ હેમરેજ? પોસ્ટપાર્ટમ હેમરેજ માટેનું સૌથી મોસ્ટ કોમન કારણ કયું છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો તમને આપેલો છે ઓપ્શન એટોનિસિટી ઓફ યુટ્રસ, સબ ઇન્વોલ્યુશન,
બર્થ ઇન્જુરી એન્ડ પર્પ્યુલર સેપ્સિસ. તો એ ખાસ યાદ રાખજો મિત્રો, એટોનિસિટી ઓફ યુટરસ ઇઝ ધ કોમનેસ્ટ કોઝ ઓફ પોસ્ટપાર્ટમ હેમરેજ. એટલે કે એટોનિસિટી ઓફ યુટરસ એ પોસ્ટપાર્ટમ હેમરેજ થવા માટેનું મુખ્ય જવાબદાર પરિબળ કે કારણ છે. તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 29 પર. ક્વેશ્ચન નંબર 29 એવો છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ હાઈએસ્ટ ડાયામીટર ઓફ ફિમેલ પેલ્વિક. નીચેનામાંથી કયો ડાયામીટર એ હાઈએસ્ટ એટલે કે સૌથી મોટો ડાયામીટર છે કોનો? ફિમેલ પેલ્વિસનો. એટલે નીચેનામાંથી ફિમેલ પેલ્વિસનો સૌથી મોટો ડાયામીટર કયો છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો અહીંયા ઓપ્શન તમને આપેલો છે, એન્ટિરિયર પોસ્ટિરિયર, ઓપ્શન બી છે લેટરલ, ઓપ્શન સી છે ઓબ્લિક એન્ડ ઓપ્શન ડી છે ઓલ આર ઇક્વલ. તો ખાસ યાદ રાખો મિત્રો કે ફિમેલ પેલ્વિક જે છે એનો હાઈએસ્ટ ડાયામીટર આવશે એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર, જે ફિમેલ પેલ્વિકનો સૌથી મોટો ડાયામીટર છે. તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 30 પર. ક્વેશ્ચન નંબર 30 પર આગળ જતા પહેલા મિત્રો, જો આ વિડીયો આપને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઈક કરવા માટે અને આપણા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને મેક્સિમમ શેર કરવા માટે તમને નમ્ર વિનંતી, જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને સાથે સાથે મારી બંને યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા ગુજરાતી અને રાહુલ મકવાણા એક નર્સ બંને ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની નોટિફિકેશન મેળવો. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 30 પર. હાઉ મચ એડિશનલ the amount of calorie that should be taken by the pregnant woman as per WHO. એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ગાઈડન્સ પ્રમાણે એન્ટીનેટલ મધરે અથવા પ્રેગ્નન્ટ મધરે કેટલી કેલરી વધારે લેવી જોઈએ? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં જે જનરલી કેલરી ઇન્ટેક હોય એના કરતાં ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં કેટલી વધારે અમાઉન્ટમાં કેલરી લેવી જોઈએ? તો મિત્રો ખાસ યાદ રાખજો કે WHO પ્રમાણે પ્રેગ્નન્ટ લેડી જે છે એને રૂટીન કેલેરી કરતા રૂટીન કેલેરી પ્લસ 3000 કેલેરી વધારે લેવી જોઈએ. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ. મોસ્ટ ફ્રીક્વન્ટલી અકરિંગ ઇમોશનલ ડિસઓર્ડર ઇન ચિલ્ડ્રન. મોસ્ટ ફ્રીક્વન્ટલી અકરિંગ ઇમોશનલ ડિસઓર્ડર ઇન ચિલ્ડ્રન. તો સામાન્ય રીતે બાળકોમાં સર મિત્રો આ પ્રશ્ન ભૂલથી અહીંયા ટાઈપ થઈ ગયો છે. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 32 પર. વિચ હોર્મોન ઇઝ હેલ્પફુલ ઇન ધ ગ્રોથ ઓફ ઓવેરિયન ફોલિકલ્સ. નીચેનામાંથી કયો હોર્મોન એ ઓવેરિયન ફોલિકલ્સના ગ્રોથમાં મદદરૂપ થાય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે ઓવેરિયન ફોલિકલ્સના ગ્રોથ માટે કયો હોર્મોન મદદરૂપ થાય છે? ઓપ્શન એ તમને આપેલો છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, ઓપ્શન બી છે એલએચ એટલે લ્યુટેનાઇઝિંગ હોર્મોન, ઓપ્શન સી આપેલો છે ઇસ્ટ્રોજન, ઓપ્શન ડી આપેલો છે પ્રોજેસ્ટેરોન. તો અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો કે ઓવેરિયન ફોલિકલ જે છે એના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમાં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. તો રાઈટ આન્સર આવશે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 33 પર. વિચ ઇઝ ધ કોમન આઈડિયલ ફિમેલ પેલ્વિક. નીચેનામાંથી કયું આઈડિયલ ફિમેલ પેલ્વિક છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો અહીંયા પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કયું પેલ્વિક એ આઈડિયલ ફિમેલ પેલ્વિક છે? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે એન્ડ્રોઇડ પેલ્વિક, ગાયનેકોઇડ પેલ્વિક, પ્લેટીપેલોઇડ પેલ્વિક અને એન્થ્રોપોઇડ પેલ્વિક. તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે ગાયનેકોઇડ પેલ્વિક જે છે એ આઈડિયલ ફિમેલ પેલ્વિક ગણી શકાય. તો ક્લિયર મિત્રો? તો આગળ વધ્યા હતા ક્વેશ્ચન નંબર 34 પર. ક્વેશ્ચન નંબર 34 એવો છે, વિચ વન ઇઝ ધ હેઝાર્ડ ઓફ ઇન્ડક્શન ઓફ લેબર વિથ પિટોસિન. તો જ્યારે પિટોસિન દ્વારા લેબરને ઇન્ડક્ટ કરવામાં આવે તો સામાન્ય રીતે કયો હેઝાર્ડ એટલે કે
કન્ડિશન અથવા કયું કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ રહેલી છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે પિટોસિન દ્વારા જ્યારે લેબરનું ઇન્ડક્શન કરવામાં આવે ત્યારે કયું હેઝાર્ડ અથવા તો કયું કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ રહેલી છે? તો ઓપ્શન એ તમને આપેલો છે એલિવેશન ઓફ બ્લડ પ્રેશર, ઓપ્શન બી છે ઇન્ફેક્શન, ઓપ્શન સી છે રપ્ચર ઓફ યુટ્રસ એન્ડ ઓપ્શન ડી છે અર્લી રપ્ચર ઓફ મેમ્બ્રેન. તો અહીંયા મિત્રો ખાસ યાદ રાખો કે જ્યારે પણ પિટોસિન આપીને લેબરનું ઇન્ડક્શન કરવામાં આવે ત્યારે યુટ્રસ રપ્ચર થવાની શક્યતાઓ વધી જાય છે. તો યુટ્રસ જે છે એ રપ્ચર થાય એ શું છે? એનું હેઝાર્ડ. તો ક્લિયર મિત્રો? હવે તો પિટોસિન દ્વારા જ્યારે બી લેબર ઇન્ડક્ટ કરવામાં આવે ત્યારે રપ્ચર ઓફ યુટ્રસ થવાની શક્યતાઓ વધી જાય છે. તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 35 પર. વાય ડઝ ધ બેડ રેસ્ટ ઇઝ એસેન્શિયલ ઇન પ્રી એક્લેમ્સિયા? એટલે કે પ્રી એક્લેમ્સિયા વાળા મધરમાં બેડ રેસ્ટ શા માટે જરૂરી છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછે છે કે પ્રી એક્લેમ્સિયામાં બેડ રેસ્ટ શા માટે કરવો જોઈએ અથવા શા માટે જરૂરી છે? ઓપ્શન તમને આપેલો છે પ્રિવેન્ટ એક્લેમ્સિયા, મોબિલાઇઝ ટીસ્યુ એન્ડ ફ્લુઇડ સર્ક્યુલેશન એન્ડ ડિક્રીઝ એડિમા, ઓપ્શન સી છે પ્રિવેન્ટ પ્રીમેચ્યોર લેબર, ઓપ્શન ડી છે ઇટ ઇમ્પ્રૂવ બ્લડ સર્ક્યુલેશન એન્ડ ડિક્રીઝ એડિમા. તો મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન ડી ઇટ ઇમ્પ્રૂવ સર્ક્યુલેશન એન્ડ ડિક્રીઝ ધ એડિમા. એટલે કે પ્રી એક્લેમ્સિયા વાળી મધરને અથવા તો પ્રી એક્લેમ્સિયા વાળા પેશન્ટને જ્યારે પણ બેડ રેસ્ટ આપવામાં આવે તો બેડ રેસ્ટને લીધે એનું બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે અને એનું જે એડિમા જે છે એ ઘટે છે. એટલા માટે પ્રી એક્લેમ્સિયા વાળા મધરને અથવા પ્રી એક્લેમ્સિયા વાળી લેડીને બેડ રેસ્ટ માટેની એડવાઇસ આપવામાં આવે છે. તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 36 પર. ધ ફર્સ્ટ મુવમેન્ટ ઓફ બેબી ફેલ્ટ બાય ધ મધર આર નોન એઝ, એટલે કે ફીટસ જે છે અથવા બેબી જે છે એની ફર્સ્ટ મુવમેન્ટ મધર દ્વારા જે ફીલ થાય એને શું કહેવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જો ગઈકાલે તમે વિડીયો ધ્યાનથી જોયો હોય તો એમાં પણ આ પ્રશ્ન આપણે ડિસ્કસ થયેલો હતો. તો આઈ હોપ કે આ પ્રશ્નનો જવાબ બધાને આવડશે. તો ઓપ્શન સી એટલે કે ક્વિકનિંગ ઇઝ ધ રાઈટ આન્સર. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 37 પર. મોસ્ટ ટાઈમ પી મિત્રો આ જે પ્રશ્ન છે એ એક્ઝામમાં વારંવાર પૂછાય જ છે અને આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી છે. તો ક્વેશ્ચન એવો છે હુ વોઝ ડિસ્કવર ધ પાર્ટોગ્રાફ? પાર્ટોગ્રાફની શોધ નીચેનામાંથી કોણે કરેલી છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ નામ ખાસ યાદ રાખી લેજો કારણ કે આ પ્રશ્ન પૂછવાની મેક્સિમમ શક્યતાઓ રહેલી છે કે પાર્ટોગ્રાફ કોણે ડિસ્કવર કર્યો, પાર્ટોગ્રાફની શોધ નીચેનામાંથી કોણે કરી? તો ડોક્ટર આર.એસ. ફિલપોટર, ડોક્ટર એ.એલ. મુદાલિયર, ડોક્ટર વિલિયમ શો એન્ડ ડોક્ટર સિરોડકર. તો મિત્રો એ ખાસ યાદ રાખજો કે પાર્ટોગ્રાફની શોધ કરેલી છે ડોક્ટર આર.એસ. ફિલોપોટર. કોણે કરેલી છે? ડોક્ટર આર.એસ. ફિલપોટર. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ડોક્ટર આર.એસ. ફિલોપોટર. તો મિત્રો ખાસ યાદ રાખી લો કે પાર્ટોગ્રાફ જે છે એની શોધ ડોક્ટર આર.એસ. ફિલપોટરે કરેલી છે. તો આઈ હોપ કે હવે આ નામ તમને યાદ રહેશે અને મિત્રો આ નામ ખાસ યાદ રાખજો. ક્લિયર મિત્રો કે પાર્ટોગ્રાફ વોઝ ડિસ્કવર બાય ધ ડોક્ટર આર.એસ. ફિલપોટર. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 38 પર. ક્વેશ્ચન નંબર 38 એવો છે વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન ઇઝ સ્ક્રીન બાય ધ પેપ સ્મિયર? તો નીચેનામાંથી કઈ કન્ડિશન જે છે એ એનું સ્ક્રીનિંગ પેપ સ્મિયર દ્વારા કરવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો પ્રશ્ન તમને એવો પૂછવામાં આવે છે કે પેપ સ્મિયર દ્વારા નીચેનામાંથી કઈ કન્ડિશનનું સ્ક્રીનિંગ કે એસેસમેન્ટ કરી શકાય છે? તો ઓપ્શન તમને આપેલો છે ઓવેરિયન કેન્સર, ઓપ્શન બી છે એન્ડોમેટ્રિયલ કેન્સર, ઓપ્શન સી છે સર્વાઇકલ કેન્સર એન્ડ ઓપ્શન ડી આપેલો છે બ્રેસ્ટ કેન્સર. તો અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો કે પેપ સ્મિયર જે છે એ સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ માટે વપરાય છે. તો આ પ્રશ્ન તો બીજી રીતે પણ એક્ઝામમાં પૂછાય છે મિત્રો કે સર્વાઇકલ કેન્સર ચેક કરવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો આપણો જવાબ આવશે પેપ સ્મિયર. અહીંયા તમને પ્રશ્ન ટ્વિસ્ટ કરી પૂછ્યો છે કે નીચેનામાંથી કઈ કન્ડિશન એ પેપ સ્મિયર દ્વારા ચેક કરી શકાય? તો પણ જવાબ શું આવશે આપણો? સર્વાઇકલ કેન્સર. તો અહીંયા તમે યાદ રાખી લો સર્વાઇકલ કેન્સર અને પેપ સ્મિયર. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 39 પર. ડ્યુરિંગ વિચ સ્ટેજ ઓફ લેબર ધ પ્લેસેન્ટા ઇઝ ડિલિવર? લેબરના કયા સ્ટેજ દરમિયાન પ્લેસેન્ટા ડિલિવર થઈ જાય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ.
તો મિત્રો અહીંયા લેબરના દરેક સ્ટેજની તમને ડેફિનેશન આવડતી હશે તો પણ આ પ્રશ્નનો જવાબ તમને આવડી જશે કે લેબરના કયા સ્ટેજ દરમિયાન પ્લેસેન્ટા ડિલિવર થાય છે. ઓપ્શન એ છે સ્ટેજ 1, ઓપ્શન બી છે સ્ટેજ 2, ઓપ્શન સી છે સ્ટેજ 3 અને ઓપ્શન ડી છે સ્ટેજ 4. તો મિત્રો ખાસ રાખજો કે લેબરનું જે ત્રીજું સ્ટેજ છે એ દરમિયાન જ પ્લેસેન્ટા ડિલિવર થઈ જાય છે. તો ક્લિયર મિત્રો. હવે તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 40 પર. ક્વેશ્ચન નંબર 40 પર વધતા પહેલા મિત્રો, તો અહીંયા જો તમને આ બધા પ્રશ્નો ખરેખર ઉપયોગી થયા હોય અથવા તો આ પ્રશ્નો તમને હેલ્પફુલ થયા હોય તો આ વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો. યુટ્યુબના એક સર્વે પ્રમાણે 27% એવા લોકો છે કે જે યુટ્યુબ સબસ્ક્રાઇબ કર્યા વગર વિડીયો જોવે છે. તો એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને મેક્સિમમ આપના ગ્રુપ સુધી શેર કરજો. તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 40 પર. ક્વેશ્ચન નંબર 40 એવો છે, વિચ અમોંગ ધ ફોલોઇંગ ઇઝ નોટ એન ઇન્ડિકેશન ફોર એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન ઇન ન્યૂબોર્ન. નીચેનામાંથી કઈ કન્ડિશનમાં ન્યૂબોર્નમાં એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવતું નથી, અથવા તો નીચેનામાંથી કયું સાઇન એવું છે કે જે દરમિયાન એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવતું નથી. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો અહીંયા એવી કઈ કન્ડિશન છે કે એ કન્ડિશનમાં એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝનની કોઈ જરૂરિયાત રહેતી નથી. ઓપ્શન એ તમને આપેલો છે ફિઝિયોલોજીકલ જોન્ડિસ, ઓપ્શન બી છે કોડ બ્લડ બિલિરુબિન લેવલ ઇઝ ગ્રેટર દેન 4 mg per dl, ઓપ્શન સી આપેલો છે રાઇઝિંગ ધ રેટ ઓફ બિલિરુબિન ઓવર 1 mg per dl per hour despite of phototherapy, and option D છે ટોટલ બિલિરુબિન લેવલ 20 mg per dl or more. તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા સાચો જવાબ આપણો આવશે ઓપ્શન એ એટલે કે ફિઝિયોલોજીકલ જોન્ડિસ. તો ફિઝિયોલોજીકલ જોન્ડિસ જે છે એમાં કોઈ એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી નથી, કારણ કે ફિઝિયોલોજીકલ જોન્ડિસ છે એ એની જાત એટલે કે સમય જતા જ એ આપમેળે ઓછો થઈ જાય છે. તો ક્લિયર મિત્રો. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 41 પર. ક્વેશ્ચન નંબર 41 એવો છે, which route of administration of prostaglandin for induction of labor having fewer side effect. નીચેનામાંથી કયા રૂટ દ્વારા પ્રોસ્ટાગ્લેન્ડિન આપવામાં આવે એટલે કે લેબરના ઇન્ડક્શન દરમિયાન કયા રૂટ દ્વારા પ્રોસ્ટાગ્લેન્ડિન આપવામાં આવે તો તેની ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો જે લોકોએ લેબર રૂમમાં કામ કરેલું છે એના પ્રશ્ન એકદમ ઇઝીલી આવડી જશે. અહીંયા પ્રશ્ન એવો કહેવા માંગે છે કે લેબરને ઇન્ડક્શન કરવા માટે જે પ્રોસ્ટાગ્લેન્ડિન આપવામાં આવે છે એ પ્રોસ્ટાગ્લેન્ડિન કયા રૂટથી આપવામાં આવે તો એની મિનિમમ સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. તો ઓપ્શન એ છે ઓરલ રૂટ, ઓપ્શન બી છે ઇન્ટ્રાવેનસ રૂટ, ઓપ્શન સી છે ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ એન્ડ ઓપ્શન ડી છે ટ્રાન્સ વજાઇનલ. તો અહીંયા મિત્રો રાઈટ આન્સર આપણો આવશે ટ્રાન્સ વજાઇનલ. શું આવશે મિત્રો આન્સર? ટ્રાન્સ વજાઇનલ. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. જો પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે ઇન્ડક્શન ઓફ લેબર કરવા માટે પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે એ ટ્રાન્સ વજાઇનલ રૂટ દ્વારા એડમિનિસ્ટર કરવામાં આવે તો તેની ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. તો ક્લિયર મિત્રો. આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 42 પર. ક્વેશ્ચન નંબર 42 એવો છે, which of the following condition is not an indication for the induction of labor. નીચેનામાંથી કઈ કન્ડિશન એવી છે અથવા તો કઈ ઇન્ડિકેશન એવું છે કે જેમાં લેબરનું ઇન્ડક્શન કરવામાં આવતું નથી. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો ઓપ્શન એ તમને આપેલો છે પોસ્ટ મેચ્યોરિટી, ઓપ્શન બી છે ઇન્ટ્રાયુટેરાઇન ફિટલ ડેથ, ઓપ્શન સી આપેલો છે પ્રીમેચ્યોર રપ્ચર ઓફ ધ મેમ્બ્રેન એન્ડ ઓપ્શન ડી છે અમ્બિલિકલ કોર્ડ પ્રોલેપ્સ. તો મિત્રો ખાસ યાદ રાખજો કે આ બધી જે કન્ડિશન આવેલી પોસ્ટ મેચ્યોરિટી હશે તો પણ એમાં ઇન્ડક્શન ઓફ લેબર કરવું પડશે, ઇન્ટ્રાયુટેરાઇન ફિટલ ડેથ હશે તો પણ એમાં લેબર ઇન્ડક્ટ કરવું પડશે, પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન હશે તો પણ એમાં તમારે લેબર ઇન્ડક્ટ કરવું પડશે, પરંતુ અમ્બિલિકલ કોર્ડ પ્રોલેપ્સ હશે તો એમાં તમારે તાત્કાલિક જે છે એ ઇન્ડક્શન ઓફ લેબર કરવાની જરૂર રહેતી નથી. તો ક્લિયર મિત્રો. આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 43 પર. ક્વેશ્ચન નંબર 43 એવો છે, ધ પ્રોસેસ ઓફ સ્ટિમ્યુલેશન ઓફ યુટેરાઇન કોન્ટ્રાક્શન both frequency and intensity that are already present but found to be inadequate is known as. Your time start now. એ પ્રશ્ન તમને એવો પૂછવા માંગે છે કે યુટેરાઇન કોન્ટ્રાક્શન જે છે એને સ્ટિમ્યુલેશન કરવા માટેની જે પ્રોસેસ છે એટલે કે
જે ઓલરેડી ઇનએડિક્વેટ સ્ટિમ્યુલેશન છે એ સ્ટિમ્યુલેશનને એટલે કે કોન્ટ્રાક્શન જે આવે છે એ ઇનએડિક્વેટ છે એને સ્ટિમ્યુલેશન કરવા માટેની એટલે કે કોન્ટ્રાક્શન સ્ટિમ્યુલેશન કરવા માટેની જે પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ છે ઇન્ડક્શન ઓફ લેબર, ઓપ્શન બી છે ઓગમેન્ટેશન ઓફ લેબર, ઓપ્શન સી છે સ્ટ્રેપિંગ ઓફ ધ મેમ્બ્રેન એન્ડ ઓપ્શન ડી છે સર્વાઇકલ રાઇપનિંગ. તો મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે ઇનએડિક્વેટ કોન્ટ્રાક્શન હોય એ કોન્ટ્રાક્શનની સ્ટિમ્યુલેશન કરવા માટેની જે પ્રોસેસ છે એને કહેવાય ઓગમેન્ટેશન ઓફ લેબર. શું કહેશો મિત્રો? ઓગમેન્ટેશન ઓફ લેબર. તો બી ઇઝ અ રાઈટ આન્સર. તો ક્લિયર મિત્રો? આગળ વધ્યા હતા ક્વેશ્ચન નંબર 44 પર. વિચ ઓફ ધ ફોલોઇંગ ટેસ્ટ હેઝ હાઈએસ્ટ સેન્સિટિવિટી ઇન ડાયગ્નોસિસ ઓફ પ્રેગ્નન્સી? નીચેનામાંથી કયો ટેસ્ટ એવો છે કે જે ટેસ્ટમાં મેક્સિમમ પ્રેગ્નન્સી દરમિયાન મેક્સિમમ સેન્સિટિવિટી રહેલી છે? તો ઓપ્શન એ આપેલો છે તમને ડાયરેક્ટ એગ્લુટિનેશન ટેસ્ટ, એલિઝા ટેસ્ટ, રેડિયો ઇમ્યુનો એસે ઓર આરઆઈએ, ફ્લુરો ઇમ્યુનો એસે એટલે કે એફઆઈએ. તો નીચેનામાંથી એવો કયો ટેસ્ટ છે કે જે ટેસ્ટ કરવાથી પ્રેગ્નન્સી દરમિયાન હાઈએસ્ટ સેન્સિટિવિટી જોવા મળે છે? તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે રેડિયો ઇમ્યુનો એસે એટલે કે આરઆઈએ રેડિયો ઇમ્યુનો એસે આ ટેસ્ટ છે એ ટેસ્ટ જો પ્રેગ્નન્સી દરમિયાન કરવામાં આવે તો તેની હાઈએસ્ટ સેન્સિટિવિટી જોવા મળે છે. તો ક્લિયર મિત્રો? તો આગળ વધ્યા આજના ક્વેશ્ચન નંબર 45 પર. તો ક્વેશ્ચન નંબર 45 એવો છે ધ ટુ અમ્બિલિકલ આર્ટરી કેરી વેનસ બ્લડ ફ્રોમ ધ ફીટસ ટુ ધ પ્લેસેન્ટા. ધ અમ્બિલિકલ આર્ટરી ડિરાઇવ ફ્રોમ. તો અહીંયા એવું કહેવા માંગે છે મિત્રો કે અમ્બિલિકલ આર્ટરી કે જે પ્લેસેન્ટામાંથી ફીટસ તરફ બ્લડ લાવે છે તો અમ્બિલિકલ આર્ટરી જે છે એ ક્યાંથી આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો ફિટલ સર્ક્યુલેશન જો આ પોઈન્ટ તમને વ્યવસ્થિત આવડતો હશે તો આ પ્રશ્ન તમને એકદમ આવડી જશે, કારણ કે આ જે પ્રશ્ન છે એ તમને ફિટલ સર્ક્યુલેશનમાંથી પૂછવામાં આવેલો છે. તો ઓપ્શન એ છે ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી ઓફ ફિટસ સુપિરિયર વેના કેવા, ફિમોરલ આર્ટરી ઓફ ફિટસ એન્ડ ઓપ્શન ડી ઇન્ટરનલ જ્યુગ્યુલર વેન ઓફ ફિટસ. તમે તો અહીંયા ખાસ યાદ રાખજો તો એનો રાઈટ આન્સર આવશે ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી ઓફ ફિટસ એટલે કે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. એટલે કે ફિટસ જે અમ્બેલિકલ આર્ટરી જે છે એ ફિટસને પ્લેસેન્ટાથી બ્લડ પૂરું પાડે. તો અમ્બેલિકલ આર્ટરી જે એ ક્યાંથી આવે છે? તો કે ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી ઓફ ફિટસ. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ ક્વેશ્ચન નંબર 46 પર. ઇન ઇન્ટ્રાયુટ્રાઇન ડેથ ઓર આયુડી ધ કલર ઓફ એમનોટિક ફ્લુઇડ ઇઝ બીકમ. એટલે કે જ્યારે બી આયુડી જોવા મળે, ઇન્ટ્રાયુટ્રાઇન ડેથ જોવા મળે તો એ દરમિયાન મ્યુકોનિયમ કેવા કલરનું બની જાય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો ફરીવાર એકવાર કહી દઉં કે આ જે બધા પ્રશ્નો છે મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે, તો દરેક પ્રશ્નનો જવાબ ખાસ ધ્યાન રાખીને આપજો અને વિચારીને પછી જવાબ આપો, કારણ કે પ્રશ્નનો જવાબ આપવાની કોઈ ઉતાવળ નથી. તો ક્લિયર મિત્રો? તો અહીંયા તમને એવું પૂછેલું છે કે ઇન્ટ્રાયુટ્રાઇન ડેથ એટલે કે આયુડી દરમિયાન મ્યુકોનિયમ કેવા કલરનું બની જાય છે? તો ઓપ્શન એ છે ગોલ્ડન કલર, ઓપ્શન બી છે મ્યુકોનિયમ સ્ટેન, ઓપ્શન સી છે ગ્રેનિશ યેલો એન્ડ ઓપ્શન ડી છે ડાર્ક બ્રાઉન ઓર ટોબેકો જ્યુસ. તો એ મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે બી આયુડી એટલે કે ઇન્ટ્રાયુટેરાઇન ફિટસ ડેથ જોવા મળે એ દરમિયાન મ્યુકોનિયમનો કલર બની જાય છે ડાર્ક બ્રાઉન ઓર ટોબેકો જ્યુસ. તો અહીંયા શું યાદ રાખશું કે આયુડી દરમિયાન મ્યુકોનિયમ જે છે અથવા એમ્નેટિક ફ્લુઇડ જે છે એનો કલર કેવો થઈ જશે? ડાર્ક બ્રાઉન ઓર ટોબેકો જ્યુસ. તો આ મિત્રો ખાસ યાદ રાખી લો કે ઇન્ટ્રાયુટેરાઇન ડેથ દરમિયાન એમ્નોટિક ફ્લુઇડ જે છે એ એમ્નોટિક ફ્લુઇડ ડાર્ક બ્રાઉન કે ટોબેકો જ્યુસ જેવું બની જાય છે. તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 47 પર. ધ એન્ડોમેટ્રિયમ ઓફ ધ પ્રેગ્નન્ટ યુટરસ ઇઝ નોન એઝ. એટલે કે જ્યારે એન્ડોમેટ્રિયમ ઓફ પ્રેગ્નન્ટ યુટરસ એટલે કે પ્રેગ્નન્ટ યુટરસના એન્ડોમેટ્રિયમને કયા નામે ઓળખવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો પ્રેગ્નન્ટ યુટરસના એન્ડોમેટ્રિયમને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ તમને આપેલો છે કોરિયોનિક વિલાઈ, ઓપ્શન બી છે ડેસિડ્યુઆ, ઓપ્શન સી છે ટ્રોપોબ્લાસ્ટ એન્ડ ઓપ્શન ડી છે મોરુલા. તો મિત્રો એ ખાસ યાદ રાખજો કે પ્રેગ્નન્ટ યુટરસના એન્ડોમેટ્રિયમને ડેસિડ્યુઆ તરીકે ઓળખવામાં આવે છે. તો રાઈટ આન્સર શું આવશે મિત્રો? ઓપ્શન બી ડેસિડ્યુઆ. તો ક્લિયર મિત્રો?
આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 48 પર. વિચ લિગામેન્ટ ઇઝ મેનલી સપોર્ટ ધ બ્રેસ્ટ? પ્રશ્ન અહીંયા તમને એવો પૂછવા માંગે છે કે બ્રેસ્ટને સપોર્ટ કરતા લિગામેન્ટ કયા છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો આ પ્રશ્ન એક્ઝામિનેશન મોસ્ટ ટાઈમ બી છે અને આમાં મોટા ભાગના મિત્રો ખોટો જવાબ લખીને આવે છે. તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછવા માંગે છો કે બ્રેસ્ટને નીચેનામાંથી કયા લિગામેન્ટ મોટા ભાગનો સપોર્ટ પૂરો પાડે છે? તો ઓપ્શન એ છે બ્રોડ લિગામેન્ટ, ઓપ્શન સી છે કૂપર્સ લિગામેન્ટ્સ, ઓપ્શન સી છે લિગામેન્ટ ઓફ ફેસિયા એન્ડ ઓપ્શન ડી છે ઓવેરિયન લિગામેન્ટ. તો અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો કે બ્રેસ્ટને સપોર્ટ કરતા લિગામેન્ટ જ્યારે પૂછે તો આપણો રાઈટ આન્સર હશે ઓપ્શન બી કૂપર્સ લિગામેન્ટ. તો મિત્રો ખાસ યાદ રાખી લો કે કૂપર્સ લિગામેન્ટ એ લિગામેન્ટ મેઇનલી સપોર્ટ ધ બ્રેસ્ટ, એટલે કે બ્રેસ્ટને સપોર્ટ કરતા લિગામેન્ટ પૂછે તો આપણો જવાબ આવવો જોઈએ કૂપર્સ લિગામેન્ટ. તો ક્લિયર મિત્રો? તો ઓપ્શન બી કૂપર્સ લિગામેન્ટ ઇઝ ધ રાઈટ આન્સર. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 49 પર. ક્વેશ્ચન નંબર 49 એવો છે ધ પાઉચ ઓફ ડગલસ ઇઝ રિલેટેડ ટુ ધ વજાઇનલ કેનાલ બાય, એટલે કે પાઉચ ઓફ ડગલસ એ વજાઇનલ કેનાલની કઈ જગ્યાએ આવેલી હોય છે? તો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે અહીંયા તમને પાઉચ ઓફ ડગલસ જે છે એનું લોકેશન પૂછવા માંગે છે કે પાઉચ ઓફ ડગલસ વજાઇનલ કેનાલની કઈ બાજુએ આવેલું હોય છે? એટલે ઓપ્શન તમને આપણે સુપિયરલી એટલે કે ઉપરની તરફ, લેટરલી એટલે કે બાજુમાં, પોસ્ટિરિયરલી એટલે કે પાછળની સાઈડ અને એન્ટિરિયરલી એટલે કે આગળની સાઈડ. તો પાઉચ ઓફ ડગલસ વજાઇનલ કેનાલની કઈ બાજુએ ફિક્સ અથવા તો સિચ્યુએટેડ હોય છે? તો ખાસ યાદ રાખજો મિત્રો કે પાઉચ ઓફ ડગલસ જે છે એ વજાઇનલ કેનાલની પોસ્ટિરિયર એટલે કે પાછળની તરફ લોકેટેડ થયેલી હોય છે. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 50 પર. ક્વેશ્ચન નંબર 50 પર હોતા પહેલા મિત્રો ઘણા મિત્રો એના મોટા ભાગના મિત્રોના જવાબ સાચા છે. તો એ લોકોને મારે એટલી જ વિનંતી કે આવીને આવી મહેનત જાળવી રાખો અને ખાસ એક્ઝામમાં ક્વેશ્ચનનો આન્સર આપવામાં જરા પણ ઉતાવળ કરવી નહીં. બીજી વસ્તુ કે જો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આપના ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને મેક્સિમમ શેર કરજો, જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે. અને સાથે સાથે મારી બંને યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતી અને રાહુલ મકવાણા એક નર્સ, આ બંને ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે નોટિફિકેશન માટેનું બેલ આઇકોન પ્રેસ કરો, જેથી કરીને મારા દ્વારા જ્યારે પણ આવો એક્ઝામમાં ઉપયોગી વિડીયો અપલોડ કરવામાં આવે તો તેની નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે. તો ક્લિયર મિત્રો? અને સાથે સાથે આવતીકાલે તમે કયા ટોપિક અથવા તો કયા સબ્જેક્ટના MCQ જોવા માંગો છો એ નીચે કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો, જેથી કરીને આપણે આવતીકાલે એ ટોપિક પર વિડીયો લેક્ચર જોઈશું. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 15 પર, એટલે કે આજનો છેલ્લો ક્વેશ્ચન. તો ક્વેશ્ચન નંબર 50 એવો છે ડ્યુરિંગ લેબર સ્ટેશન +1. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ તમને પ્રેક્ટિકલી પ્રશ્ન પૂછેલો છે કે ડ્યુરિંગ લેબર સ્ટેશન +1 ઇન્ડિકેટ ધેટ ધ પ્રેઝન્ટિંગ પાર્ટ ઇઝ, એટલે કે લેબર દરમિયાન સ્ટેશન જે છે એ +1 આવ્યું તે શું ઇન્ડિકેટ કરે છે કે પ્રેઝન્ટિંગ પાર્ટ ક્યાં હશે? ક્લિયર મિત્રો? પ્રશ્ન ખાસ સમજો કે લેબર પ્રોસેસ દરમિયાન સ્ટેશન જે છે એ +1 છે તો પ્રેઝન્ટિંગ પાર્ટ શું ઇન્ડિકેટ કરે છે? તો ખાસ યાદ રાખજો. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે +1 સ્ટેશન એ શું ઇન્ડિકેટ કરે છે કે પ્રેઝન્ટિંગ પાર્ટ ક્યાં હશે? તો ઓપ્શન એ છે હાઈ ઇન ધ ફોલ્સ પેલ્વિક, ઓપ્શન બી ઓન ધ પેરિનિયમ, ઓપ્શન સી સ્લાઇટલી બિલો ધ ઇસ્ચિયલ સ્પાઇન એન્ડ ઓપ્શન ડી આપેલો છે સ્લાઇટલી એબો ધ ઇસ્ચિયલ સ્પાઇન. તો મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે પણ ડ્યુરિંગ લેબર દરમિયાન +1 સ્ટેશન આવે તો +1 સ્ટેશનનો મતલબ થાય સ્લાઇટલી બિલો ધ ઇસ્ચિયલ સ્પાઇન, એટલે કે જ્યારે પણ લેબર પ્રોસેસ દરમિયાન સ્ટેશન +1 હોય તો એનો મતલબ એવો થાય કે જે પ્રેઝન્ટિંગ પાર્ટ છે એ પાર્ટ ઇસ્ચિયલ સ્પાઇનથી થોડુંક નીચે આવેલું હોય છે. તો ક્લિયર મિત્રો? તો આ હતા આપણા મિડવાઇફરીના 1 થી 50 મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. તો મિત્રો અહીંયા જે બધા પ્રશ્નો હતા એ બધા મોસ્ટ ટાઈમ પ્રશ્નો હતા જે કોઈને કોઈ ગવર્મેન્ટ નર્સિંગ એક્ઝામમાં એટલે કે ESIS, રેલવે, સ્ટેટ ગવર્મેન્ટ એક્ઝામ એમાં બધે પૂછાયેલા પ્રશ્નો એ તમારી સામે મૂકેલા હતા. એટલે કે 1 થી 50 પ્રશ્નો મોસ્ટ ટાઈમ છે. આ પ્રશ્નોના જવાબ તમને આવડવા જોઈએ. તો મળીએ છીએ આવતીકાલે એક નવા વિડીયો લેક્ચર સાથે. આવતીકાલે તમે કયો વિડીયો લેક્ચર જોવા માંગો છો એ નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલતા નહીં. તો ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ ફ્રોમ રાહુલ મકવાણા એક ગુજરાતી એન્ડ રાહુલ મકવાણા એક નર્સ. જો તમે હજુ સુધી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી
તો આ બંને ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ સેક્શનમાં તમે કાલે કયો વિડીયો જોવા માંગો છો એ ખાસ જણાવો. તો ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ ટ્રેનિંગ. થેન્ક યુ ઓલ ઓફ યુ.